અરવલ્લી જિલ્લા પંચાયતના સફાઈ કામદારો કામગીરીથી અળગા રહ્યા છેલ્લા 3 મહિનાથી પગાર નહીં મળતા રોષ. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 1 માસ પૂર્વે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના જન્મદિવસની ભાવપૂર્ણ ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ટાઉન હોલ ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરી 1500 જેટલા સફાઈ કામદારોને સન્માનિત કરીને તેમની સાથે ભોજન લઈ પ્રોત્સાહિત કર્યા હતા. પરંતુ અરવલ્લી જિલ્લા પંચાયત ભવન મોડાસા ખાતે ફરજ બજાવતા સફાઈ કામદારોને દિવાળી પહેલાંનો એજન્સીએ પગાર ન ચૂકવ્યો હોવાના આક્ષેપ સાથે સફાઈ કર્મચારીઓ કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવી રહ્યા છે. સફાઈ કામદારોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ સાંભળતા ન હોવાના આક્ષેપો સાથે પગારથી વંચિત સફાઈ કામદારોએ રોષ ઠાલવ્યો હતો. સ્વચ્છતાના સેવકો સાથે અન્યાય કેમ? અમે જિલ્લા પંચાયતના સફાઈ કામદારો અહીંયા તારીખ 13/11/2025થી સફાઈથી અળગા રહેલ છે. અમારો પગાર આ દિન સુધી કરવામાં આવતો નથી અને દિવાળી પર પણ પગાર કરેલ નથી. અધિકારીઓને કહેવા જતાં એ લોકો અમારા પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, સફાઈનો કોઈ સામાન આપેલ નથી અને તેમ છતાંય આ દિન સુધી પગાર માટે અમે લગભગ 3 મહિનાથી વલખા માર્યા છે અને અમારો પગાર કરવામાં આવતો નથી. ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી અમે પસાર થઈ રહેલા છે. સાહેબોને રજૂઆત કરવા છતાં અમારું કોઈ સોલ્યુશન થતું નહીં. આજે તારીખ 24/11/2025 થઈ તેમ છતાં કોઈ સોલ્યુશન કરવામાં આવતું નથી. એ ખરેખર એ દુઃખદ ઘડી ઘટના છે. કેટલા સમયથી પગાર નથી? 3 મહિના, ત્રીજો મહિનો ચાલુ છે. કોણ કોન્ટ્રાક્ટ કેના છે? MJ એન્ટરપ્રાઇઝ ગાંધીનગર. સાહેબને રજૂઆત કરી છે? સાહેબને રજૂઆત કરવા છતાં પણ કોઈ સોલ્યુશન. કોને રજૂઆત કરી? કોને કયા સાહેબને કરી છે? અમે DDO સાહેબને પણ રજૂઆત કરી, DDO સાહેબને રજૂઆત કરી છે, એક્શન સાહેબને રજૂઆત કરેલ છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે, તેમ છતાં કોઈ સોલ્યુશન થતું નથી. અમે જિલ્લા પંચાયતમાંથી આ 4-5 વર્ષથી કામ કરીએ છીએ પણ મને સામાન આલતા નથી કે સામાન એ કરતા નહીં. દિવાળી વાતનું અમારો પગારે રોકાઈ રહેશે અને મને પગારે આપતા નથી. અધિકારીઓને કહેવા જઈએ છીએ તો અધિકારીઓ કોઈ ગંગાડતા નથી. અધિકારીઓ એમ કહેશે કે અમારે કે ભાઈ અમારથી તો આપી દીધા, કંટ્રાટી એ આવતો નથી. કંટ્રાટીને કહીએ છીએ તો કંટ્રાટી એ માનતો નથી. આ પગાર નાખી દે એમ કરીને મને ટલ્લા ખવડાવે છે. અમારો પગારે કરતા નહીં. અમે કેવી રીતે ભરીને આવીએ, અમારે ઘર કેવી રીતે ચલાવીએ અમારું મન જાળે છે સાહેબ. અને સાહેબોને કગર કરીએ, આ ઓફિસને પેલી ઓફિસ, આ ઓફિસને પેલી ઓફિસે જીને અમે કગરીએ વધીએ છીએ તો અમારો પગાર કરતા નથી.